હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગ્યા છે 7. અમે લોકો 6 વાગે ઉઠી ગયા હતા. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો? મિષ્કાને ઊંઘાડી છે મમ્મી. મીશુ સવારે વહેલા ઉઠી હતી એટલે હવે ઊંઘશે. અને મમ્મી ઘરનું કામ કેવું ચાલે? જો અમે લોકો ઘરનું કામ ચાલે. આ ટેબલ અમારું એક કબાટ છે એ વચ્ચે લાયા. રાતનું કામ અહીંયા સ્ટોપ હતું. આ બધા ખાના દેખાય ને ઉપરના આ બધા જો સ્વિચો ને વાયરિંગનું કામ અત્યારે ચાલી રહ્યું છે. કાલ બહુ મોડું થઈ ગયું હતું એટલે અડધું રહી ગયું. આજ સવારે પાછા કારીગર આવશે. પણ એમાં એક રૂમમાં આટલી જગ્યા બચી હતી તો એમાં અમે લોકો નીચે બિસ્તર લગાવી અને આવી રીતે ઊંઘ્યા. પ્રાંશુ ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલો બેટા, બોલો ગુડ મોર્નિંગ કહી દો. હું નહીં ઉડી પા દીકા હજુ નહીં ઉડી. ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. રમો બા જોડે બેસો. તો જોવા ઘરની હાલત એમના એમ લાઇટ ફિટિંગ ચાલુ છે. અને જોવા આ રૂમમાં રાત્રે બહુ જ મોડું થઈ ગયું હતું. આ રૂમમાં હજુ એમના એમ પડ્યું. આ દેખો આ બોર્ડ આવી રીતે લટકતા જ રાખ્યા હતા. રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. પછી આખા ઘરમાં લાઇટ બંધ હતી, સપ્લાય બંધ હતો ત્યારે જ કામ થાય ને. પણ પછી અમિષ્કા અને પ્રાંશુ અંધારામાં રહે નહીં, મોડું થયું હતું એટલે બધું એમના એમ જ રાખ્યું હતું. જો એ ભાઈ અત્યારે આમના આમ જ છે બધું. અને આ મોડી જુઓ, મોડીમાં બધું એમના એમ જ છે. આખું ઘર રસોડું ફાઇનલી બહાર લાવવાનું કરી દીધું. તો જો અંધારું છે કેમ કે ફિટિંગ બરાબર થયું નહીં. આ રસોડાનો એક પથ્થર તોડી દીધો અહીંયાથી, જે સપોર્ટનો હોય એ. આજે આખું તૂટશે, લાઇટ ફિટિંગ થશે. આ બધું બહાર કાઢી દેવાનું. બધું એમના એમ જ પડ્યું જો કિચનમાં. અને આવામાં બહાર જુઓ સોફા અને બધું બહાર કાઢી દીધું હોય. બહાર કેવું હોય આ સોફાને એવું ઢાંક્યું. આ પ્રાંશુનું ઘર. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ ગયો. બ્રશ થઈ ગયું, બ્રશ થઈ ગયું. ગુડ. અને આ ચોક બધું અસ્ત વ્યસ્ત પડ્યું હો બધું જ. હવે કારીગર આવશે. ચા મુકાઈ ગયો છે. ચા પીવી હોય તો આવી જાઓ. અને વાતાવરણ સરસ છે. વરસાદ બિલકુલ બંધ છે. અને હવે અમે આ જગ્યાએ ખાટલો પાથરીને બેસીશું આખો દિવસ ત્યાં. કેમ કે ઘરની અંદર કામ ચાલે છે અંદર બધું. આજે વધારે, કાલે બી વધારે થશે. પછી ઉપર રહેવા જઈશું. બધું આજે સાફ કરી અને કાલથી ઉપર રહેવા જઈશું. એટલે પછી કારીગરો નીચે આવશે. તો મમ્મી હવે બેઠો કામ કરશે. ચોકડીમાં વાસણને એવું ઘસે. ચા નાસ્તો કરીએ. રસોડાનો પથ્થર કાઢી દીધો. અને ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય. ચપ્પલ પહેર્યા વગર ફરાય એવું નહીં. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી પાર્થ બાય બાય. આમ જુઓ બાય બાય. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જો પ્રાંશુ મિષ્કાને હિંચકો નાખ. મોટી દીદી નાની દીદીને હિંચકો નાખે. હે ને બેટા? હે અમારી દીકો હિંચકો નાખે દીદુને? હે દીદુને હિંચકો નાખે. એની દીદુ હે ને? દીદુ હે ને? આપણી દીદુ હો. આપણી દીદુને આપી દઈશું કોકના? નહીં આપી? આપણી દીદુ આપી દઈએ. હે ને? દીદુ આપી દઈએ. તાઈ ઓ બાપરે. દીદુ પ્રાંશીની હે ને? તો બાય બાય કરી દે. બાય બાય. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી પ્રાંશુ બોલજે. ત્યાં સુધી બોલજે, એવું કરજે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બોલજો સબસ્ક્રાઈબ કરજો. હવે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય કહી દે બચ્ચા. બાય બાય.
બાય બાય.